અંકલેશ્વરની એપીએમસીના પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાંથી શહેર ડિવિઝન પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા અને સ્થળ ઉપરથી 86,000નો વિદેશી દારૂ, સ્કોડા કાર અને મોપેડ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા 4,04,000નો મુદ્દામાલ કબજે કરી ઇસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન એપીએમસીના પાછળના ભાગે આવેલ ખુલ્લા મેદાનમાં 2 ઇસમો સ્કોડા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મોપેડ ઉપર મૂકી વેચાણ કરવા માટે સપ્લાય કરતા હોવાની માહિતી મળી હતી। જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરતા કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મોપેડ ઉપર મૂકતા શહેરના કાગદીવાડમાં રહેતા શહેબાઝ ખાન, મહેબૂબ ખાન પઠાણ, મોહમ્મદ સાલેર, સફીક શેખ અને હાસોટના અઝહર સલીમ શેખને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા 86,000નો વિદેશી દારૂ, 2,50,000ની સ્કોડા કાર, 50,000ની મોપેડ અને 20,000નો મોબાઈલ મળી કુલ રૂપિયા 4,06,000નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરની સરસ્વતી પાર્કમાં રહેતા શાહરૂખ મહેમૂદ અલી મંસૂરીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।